નાયબ મુખ્ય દંડક શ્રી જગદીશભાઈ મકવાણાના અધ્યક્ષસ્થાને કેમ્બ્રિજ ઇન્ટરનેશનલ સ્કૂલ ખાતે વંદે માતરમનું સમૂહગાન વર્ષ 1875માં રચાયેલ વંદે માતરમ ગીતને 150 વર્ષ પૂર્ણ થવાના અવસરે રાજ્ય સરકાર દ્વારા વિવિધ કાર્યક્રમોની ઉજવણી કરવામાં આવી રહી છે. આ ગીતે રાષ્ટ્રીય સ્વતંત્રતા ચળવળ દરમિયાન રાષ્ટ્રીય ચેતના અને માતૃભૂમિ માટેની ગર્વની એક સૂત્રતાના સંદેશ દ્વારા સમગ્ર ચળવળને એક તાતણે બાંધી હતી. આ ઉજવણીના ભાગરૂપે સુરેન્દ્રનગર ખાતે આવેલી કેમ્બ્રિજ ઇન્ટરનેશનલ સ્કૂલ ખાતે નાયબ મુખ્ય દંડક શ્રી જગદીશભાઈ મકવાણાના અધ્યક્ષસ્થાને વંદે માતરમનું સમૂહગાન યોજવામાં આવ્યું હતું. આ પ્રસંગે નાયબ મુખ્ય દંડક શ્રી જગદીશભાઈ મકવાણાએ જણાવ્યું હતું કે વંદે માતરમ ગીતને 150 વર્ષ પૂર્ણ થવા તેથી ઉજવણીના ભાગરૂપે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના આહવાનથી સમગ્ર ભારતમાં સરકારી કચેરીઓ, શાળા, કોલેજો અને સંસ્થાઓમાં આ ગીતનું ગાન થઈ રહ્યું છે. તેમણે વંદે માતરમનો ઐતિહાસિક અને સાંસ્કૃતિક મહિમા વર્ણવતા ઉમેર્યું હતું કે આ ગીતની રચના બંગાળના સુપ્રસિદ્ધ સાહિત્યકાર, લેખક અને કવિ બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાયે બંગાળી અને સંસ્કૃત ભાષામાં મિશ્રણથી કરી હતી. સૌપ્રથમ ઈસવીસન 1896માં બંગાળમાં રવિન્દ્રનાથ ટાગોરે આ ગીતનું પઠન કર્યું હતું. તેમણે ભાવપૂર્વક જણાવ્યું હતું